હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ સહિયારી યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 8 વિષય છે ગુજરાતી, તેમાં સ્વાધ્યાય પોથી આધારિત પાઠ 3 જેનું નામ છે ગઢની રડ છોડો, તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો વાત કરીશું પ્રશ્ન નંબર 1 કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી આપણે જવાબ લખવાનો છે। તો પહેલો પ્રશ્ન છે કે વાવ પંથકમાં કાજલ ઘેરી મીઠડી મધરાત શું કરતી વહી રહી છે? તો જવાબ આવશે સમસમ કરતી। બીજું છે કે વાવના રાણા કેવા હોવાથી તેમને પોતાનો વ્યક્તિગત ડર કે ગભરાટ નથી? તો જવાબ આવશે પ્રબળ શૌર્યના સ્વામી। ત્યારબાદ પ્રશ્ન 3, વાવના મહારાજે નીચેનામાંથી કોને ડાયરાનો બોલાવો મોકલ્યો નથી? તો જવાબ આવશે પાડોશી રાજ્યના સૈનિકોને। ચોથું છે કે વાવના રાણાની દરખાસ્ત મુજબનો મજબૂત ગઢ દુશ્મનો દ્વારા કેટલા મહિના મથવા છતાં દરવાજા તૂટે નહીં? તો જવાબ આવશે 10। પાંચમું છે કે વાવના દરબારીઓને તેમના રાણા માટે કેવી લાગણી હતી? તો જવાબ આવશે માનની લાગણી હતી। ત્યારબાદ પ્રશ્ન 6, વાવના રાણા તેમની પ્રજાની મદદ કરતા હોવા છતાં પ્રજાને શું કરવાની મનાઈ હતી? તો જવાબ આવશે રાણાનો જય જયકાર કરવાની મનાઈ હતી। ત્યારબાદ પ્રશ્ન 7, વાવ પંથકના હજારો લોકો હાથમાં શું લઈને સીમાડે એક હારમાં ઊભા હતા? તો જવાબ આવશે આપેલ ત્રણમાં તમામ, એટલે કે તલવારો, ભાલા અને બરછીઓ। આઠમું છે કે વાવની પ્રજાએ ઢીમા ધણી તરીકે કરેલો કોણો જય જયકાર આભમાં પહોંચ્યો? તો જવાબ આવશે કાળિયા ઠાકરનો। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો કૌંસની અંદર આપણને વિકલ્પો આપેલા છે, એનો જ ઉપયોગ આપણે કરવાનો છે। પહેલું છે કે વાવ ઉપર નિદ્રા રાણીના પ્રભાવ છતાં ખાલી જગ્યાની આંખમાં જરાય નીંદર નથી? તો જવાબ આવશે રાણાની આંખમાં। બીજો પ્રશ્ન છે કચ્છના રણની કાંધે આઈ વરુડીમાં ખાલી જગ્યાનો વિસ્તાર આવેલો છે? તો જવાબ આવશે નડેશ્વરી। ત્રીજું છે કે આપણી પાડોશમાં આવેલા ખાલી જગ્યા આપણને નિરાંત કરવા દે એમ નથી? તો જવાબ આવશે રજવાડા। ચોથું છે કે મજબૂત ગઢથી ખાલી જગ્યાના ઊંટ લઈને આવતા લૂંટારાઓથી પણ રક્ષણ થાય? તો જવાબ આવશે સિંધ। પાંચમું છે કે વારંવાર ખાલી જગ્યા પડે એ વખતે વાવના રાણા કયા વિના વેરો માફ કરતા? તો જવાબ આવશે દુકાળ। છઠ્ઠું છે કે વાવના રાણાનો ખાલી જગ્યા દૂર કરવાની જવાબદારી પ્રજા સમજતી હતી? તો જવાબ આવશે ઉચાટ। સાતમું છે કે બાપુ તમારો ગઢ તૈયાર છે, જોવા માટે ખાલી જગ્યા પધારો? તો જવાબ આવશે સીમાડે। આઠમું, વાવના સીમાડે જે હથિયાર મળે તે લઈને 18 ખાલી જગ્યા જોડાઈ હતી? તો જવાબ આવશે વરણ। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે કે પાઠના આધારે વાક્ય સાચું છે કે ખોટું એ આપણે જણાવવાનું છે। પહેલું વાક્ય છે કે કાળા ભમ્મર આભની તારલિયા મઢેલી ઓઢણી જાણે કચ્છી બાંધણીની છાપ ઉપસાવી રહી છે, આ વાક્ય ખોટું છે। બીજું, વાવના રાણા પોતાની પ્રજાને પોતાના સંતાન જેવી જ ગણે છે, આ વાક્ય સાચું છે। ત્રીજું છે કે વાવના રાજા ડાયરામાં આવેલા બધાને વાવના માથે મોટી આફત આવ્યાનું કહે છે, તો આ વાક્ય પણ ખોટું છે। ચોથું છે કે વાવના રાણા દ્વારા મજબૂત ગઢ બનાવવાની દરખાસ્તને ડાયરાના લોકો વધાવી લે છે, તો આ વિધાન ખોટું છે। પાંચમું, વાવના રાણાએ સઘળા ડાયરાને ભાવભેર વિદાય આપી, તો આ વાક્ય સાચું છે। ત્યારબાદ છઠ્ઠું વાક્ય જોઈએ તો વાવના રાણા પોતાના રાજ્યમાં કોઈ માંદું પડે કે ઉકલી જાય ત્યારે તેમના પરિવારની ચિંતા કરે છે, તો એ વિધાન સાચું છે। સાતમું વિધાન, પૂનમની સાંજે વાવના સીમાડે
જઈને રાણા જુએ છે તો ઈંટ, પથ્થર, ચૂનાનો ગઢ તૈયાર હોય છે, તો આ વાક્ય ખોટું છે. 8મું છે કે વાવના રાણાને પ્રજાએ હરોળમાં ઊભા રહીને બનાવેલા ગઢ કરતાં ચણતરનો ગઢ ગમે છે, તો આ વાક્ય ખોટું છે. પ્રશ્ન 4 કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પ્રશ્ન પહેલો કે લેખકે રાત્રે આવતા તમરાના અવાજને કોની સાથે સરખાવ્યો છે? તો લેખકે રાત્રે આવતા તમરાના અવાજને પહેલા આનાની પરનેતરના પગની ઝાંઝરની ઝીણી ઝીણી ઘૂઘરીઓના લયબદ્ધ રીતે આવતા અવાજ સાથે સરખાવ્યો છે. પ્રશ્ન નંબર 2 કે વાવનગર ક્યાં આવેલું છે? તો વાવનગર બનાસની ધરતીના આથમના એટલે કે પશ્ચિમ છેડે રણની કાંધી પર આવેલું છે. ત્રીજું છે કે રાણાની નિંદ્રા સાથી ઉડી ગઈ. તો પાડોશી રાજ્યના સેવકો અને સિપાહીઓ તેમના રાજ્યના ખેડૂતો પાસે વેરો લેવા આવી ગયા હતા, તેથી પ્રજાની ચિંતાના કારણે વાવના રાણાની નિંદ્રા ઉડી ગઈ હતી. ચોથું છે કે વાવના રાણાને શું યાદ હોવાથી ફરીથી નિંદર આવી જાય છે? તો વાવના રાણાને પોતાની પ્રજાની ખુમારીની સાથે સાથે તેમના પિતરાઈ ભાઈઓ અને જાગીરદારોએ આપેલો પાકો વિશ્વાસ યાદ હોવાથી તેમને ફરીથી નિંદર આવી જાય છે. પ્રશ્ન 5 વાવના રાણાના મતે પાડોશી રજવાડાઓને તેમના રાજ્યમાં શું ખૂંચે છે? તો વાવના રાણાના મતે પાડોશી રજવાડાઓને તેમના રાજ્યના આબરૂ, મોભો અને માન ખૂંચે છે. છઠ્ઠું છે કે રાણાની ગઢની ચિંતા જાણી દરબારીઓએ ભેગા થઈ શું કહેવડાવ્યું? તો રાણાની ગઢની ચિંતા જાણી દરબારીઓએ ભેગા થઈ તેમને કહેવડાવ્યું કે મહારાજ, આવતી પૂનમે ઢીમામાં સામળિયાનો મેળો ભરાય, એ દિવસે દી આથમતા તમારો ગઢ તૈયાર હશે, તેને જોવા માટે પધારજો. 7મું છે કે આભલાની કોર ભર્યા ડાયરામાં પૂનમની સંધ્યા કેવી દેખાય છે? તો આભલાની કોર ભર્યા ડાયરામાં પૂનમની સંધ્યા રંગ છે બાપ, ખમ્મા ધણીને, સામડાની સોગંધ વગેરે શબ્દોનો પાણો ચડાવેલી કસુંબલ આંખ જેવી દેખાય છે. પ્રશ્ન 8 છે કે વાવની સીમે હરોળમાં ઊભેલો એક વીર કેટલા દુશ્મનોને પહોંચી વળે એમ છે? તો વાવની સીમે હરોળમાં ઊભેલો એક વીર 100 દુશ્મનોને પહોંચી વળે એમ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 કે નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખવાના છે. પહેલું છે કે વાવના રાણાને નિંદર ન આવતા તેઓ શું કર્યા કરે છે? તો વાવના રાણાને નિંદર ન આવતા તેઓ વારંવાર પડખા બદલે છે, ઊભા થાય છે, તરસ લાગ્યા વિના પાણી પીધા કરે છે. આ ઉપરાંત રંગમહેલના ઝરૂખેથી દૂર દૂર સુધી દેખાતી વાવનગરની સીમ સુધી નજર માંડ્યા કરે છે. બીજું છે કે ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત કેમ ફર્યા? તો ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત ફર્યા કારણ કે તે સમયે આસપાસના ખેતરોમાં ગાયો ભેંસો માટે ચાર પૂરો વાળતી 4 મહિલાઓ પોતાના ધારદાર દાંતરડા લઈને ખેડૂતની મદદે આવીને તે સિપાહીઓને ભગાડી મૂકે છે. ત્યારબાદ પ્રશ્ન 3 છે કે વાવના રાણાને શા માટે ચિંતા થતી હતી? તો વાવની પાડોશમાં આવેલા રજવાડાના કારણે વાવમાં રોજે રોજ સીમાડેથી કોઈને કોઈ માઠા સમાચાર આવતા રહે છે. રાજાને પ્રજા પર પૂરો ભરોસો હોવા છતાં તેમને પોતાની પ્રજાને પાડોશી રાજ્યોના દબાણમાં રહેવું પડતું હોય તેવું લાગે છે. આના કારણે તેમને પોતાની નહીં પણ રાજ્યની પ્રજાની ચિંતા થતી હતી. ચોથો પ્રશ્ન છે કે વાવના રાણાએ ડાયરામાં શાંતિપૂર્વક બીજી દરખાસ્ત કઈ મૂકી? તો વાવના રાણાએ ડાયરામાં શાંતિપૂર્વક બીજી દરખાસ્ત મૂકી કે આપણે વાવનગરને ફરતો મજબૂત ગઢ ચણાવી લઈએ, તો એવો મજબૂત ગઢ બનાવીએ તો દુશ્મનો 10 મહિના મથે તોય દરવાજા તોડી ન શકે. સિંધના ઊંટ લઈને આવતા લૂંટારાઓથી પણ રક્ષણ થાય. શું કહેવું છે ભાઈઓ? ત્યારબાદ પ્રશ્ન 5 વાવના રાણાની મજબૂત ગઢ બનાવવાની દરખાસ્તનો ડાયરાના લોકોએ શું જવાબ આપ્યો?
તો વાવના રાણાની મજબૂત ગઢ બનાવવાની દરખાસ્તનો ડાયરાના લોકોએ જવાબ આપ્યો કે બાપુ, એ વાતને અત્યારે રહેવા દો. અમે બધા ભેગા મળીને એ વાતનો બરોબર વિચાર કરીશું. તે પછી કેવો ગઢ બનાવવો છે તે આપણે જણાવીશું. તમે ચિંતા ન કરતા. છઠ્ઠો પ્રશ્ન છે કે વાવના રાજકવિ કાણબાપુએ સીમા પર જ ગઢની રડ છોડો રૂડા રાજવી કવિતાની રચના કેમ કરી? તો વાવના લોકોએ હાથમાં હથિયારો લઈ સીમાડે કરેલો ઢીમાધની કાળિયા ઠાકરનો જય જયકારના રણનાદના પડઘા આસપાસના રાજ્યોની સીમાએ પણ સંભળાયા હશે. તેથી તેઓનું ગુમાન ઓગળી જવાથી તેઓ વાવમાં અટકચાળો કરવાનું જ ભૂલી ગયા. તેથી રાજકવિ કાણબાપુએ સીમા પર જ ગઢની રડ છોડો રૂડા રાજવી એ કવિતાની રચના કરી. સાતમો પ્રશ્ન છે કે શું આખરે ગઢ તૈયાર થયો? કેવી રીતે? તો હા, આખરે ગઢ તૈયાર થયો. સમસ્ત વાવ ઢીમા સુઈગામ પંથકના દરબારો, જાગીરદારો, સોલંકી, ચૌહાણ, પરમાર, વેંઝિયા રાજપૂતો હજારોની સંખ્યામાં એકબીજાની નજીક હાથમાં ખુલ્લી તલવારો, ભાલા, બરછીઓ લઈને એક હરોળમાં ઊભા રહેતા વાવને ફરતે ગઢ તૈયાર થયો. ત્યારબાદ પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના 5-6 વાક્યમાં ઉત્તર લખવાનો છે. પ્રશ્ન છે કે સરહદે કતારમાં હથિયારો લઈને ઊભેલા વાવના સઘળા શૂરવીરો તેમના રાણાને શું પૂછે છે? તો સરહદે કતારમાં હથિયારો લઈને ઊભેલા વાવના સઘળા શૂરવીરો તેમના રાણાને પૂછે છે કે બાપુ, શું તમને આ જીવતા ગઢ ઉપર ભરોસો નથી? તો એ માટી કાંકરા અને ઈંટોનો ગઢ તમારે કેમ બનાવવો છે? આ કતારમાં રહેલો એક એક વીર 100 જણને પૂરો પાડે તેમ છે. અમારી લાશો ઉપર થઈને કોઈ રજવાડું તો શું એક ચકલુય વાવમાં પગ નહીં મૂકી શકે. પછી તમારે ચણતરનો ગઢ શું કરવો છે? પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખવાના છે. પહેલો પ્રશ્ન કે રાણા સાથી ચિંતામુક્ત થઈ ગયા હશે. તો પાડોશી રાજ્યોની હેરાનગતિથી ચિંતિત વાવના રાણાએ બોલાવેલા ડાયરામાં આવેલા ગરાસદાર ઠાકોરો, ચૌહાણ, સોલંકી, વેંઝિયા વગેરે રાજપૂતોએ તેમની ચિંતાને હળવાશથી લેતા કહ્યું કે બાપુ, તે વાતથી તમે જરાય ગભરાવા કે મૂંઝાવા જેવું નથી. અમે લોકો છીએ એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમારા માવતરે અમને તેઓ સાથે લડી લેવાનું શીખવ્યું છે. તેમના કાંકરી ચાળાને આપણે પહોંચી વળીશું. આ સાંભળી ડાયરાના બધા લોકોએ હા હા જોઈ લઈશુંના સમર્થન સાથે હોકારો કર્યો. આ સાંભળી વાવના રાણા ચિંતામુક્ત થઈ ગયા હશે. પ્રશ્ન 2 છે કે પ્રજાએ કઈ જવાબદારી ઉપાડી લીધી અને કેમ? તો પ્રજાએ ગઢ બનાવવાની જવાબદારી ઉપાડી લીધી. કારણ કે રાણા રાજ્યના લોકોની ખૂબ ચિંતા કરતા હોવાથી તેમને તેમના પ્રત્યે માન હતું. તેઓ વારંવાર પડતા દુકાળમાં લોકોના કયા વિના વેરો માફ કરી દેતા. ઉલટું તેઓ લોકોને જીવવામાં મદદ કરતા. રાજ્યમાં કોઈ માંદું પડ્યું હોય કે મરણ પામ્યું હોય તો રાણા તેના પરિવારની ચિંતા કરતા. કોઈની દીકરીનો કરિયાવર કરવાનો હોય અને તે પહોંચી શકે તેમ ન હોય તો પોતે કોઈને ખબર ન પડે તે રીતે રંગે ચંગે પ્રસંગ પાર પાડતા. આ બધું કરવા છતાં લોકોને તેમની જય જયકાર કરવાની મનાઈ હતી. ત્યારબાદ પ્રશ્ન 8 છે કે તો શું થાત? લખવાનું છે કે મહિલાઓએ દાંતરડા ન ઉગામ્યા હોત તો શું થાત? તો મહિલાઓએ દાંતરડા ઉગામ્યા ન હોત તો પાડોશી રાજના સેવકો અને સિપાહીઓ ભાગ્યા ન હોત. બીજું છે કે રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો રાણાના હૈયે ટાઢક વળી ન હોત, શાંતિ થઈ ન હોત. ત્રીજું છે કે પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોત તો શું થાત? તો પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોત તો રાણાની ગઢની રડ પૂરી ન થઈ હોત. 18 વર્ણે જુસ્સાથી માનવ સાંકળ બનાવી શૌર્યરૂપી જીવતો જાગતો ગઢ ન બન્યો હોત. પ્રશ્ન 9 છે કે આપેલા વાક્યોનો ભાવ અને અર્થ દર્શાવતું વાક્ય
પાઠમાંથી શોધીને ઉદાહરણ મુજબ લખવાનું છે. જેમ કે વાવના રાણા ઊંઘી શકતા નથી, તો વાવના રાણા વજેસંગજીની આંખમાં જરાય નીંદર નથી. એ પ્રમાણે પહેલું છે કે પોતે શક્તિશાળી હોવાથી એમને કોઈ બીક નથી. અમે બેઠા છીએ એટલે તમારે આવી ચિંતા કરવાની ન હોય. બીજું છે કે વાવની સીમમાં બનેલી ઘટનાથી તેઓ ચિંતાતુર હતા, તો વાવના સીમાડે ખેતરમાં બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉડાડવા પૂરતી છે. ત્યારબાદ ત્રીજું, ઉગતા સૂર્યનો પ્રકાશ રાજગઢ પર પથરાય છે, તો ભગવાન સૂરજ નારાયણના કુમળા કિરણ રાજગઢની અટારીમાં પ્રવેશ કરે છે. ચોથું છે કે પાડોશી રાજ્યો આપણને શાંતિથી રહેવા દે તેમ નથી, તો પાડોશમાં આવેલા રજવાડા આપણને નિરાંત કરવા દે એમ નથી. પાંચમું છે કે હવે વાવમાં કોઈની પણ પ્રવેશવાની હિંમત નથી, એક ચકલુય વાવમાં પગ નહીં મૂકી શકે. ત્યારબાદ પ્રશ્ન 10 છે કે કચ્છથી રણથી વીટી પર અપાવી ત્યાં સુધી મનમાં વાંચવાનું છે અને રાણાને લાગુ પડતી વિગતો સામે ખરું કરવાનું છે. તો જીની આંખ એ રાણાને લાગુ પડે છે, સૂર્યના સ્વામી એ પણ રાણાને લાગુ પડે છે, માટે ખરું કરવાનું છે. પ્રજાની સલામતીની ચિંતા એ પણ રાણાને લાગુ પડે છે, માટે અહીંયા ખરું કરવાનું છે. ખેડૂતને બંદી બનાવવાનો પ્રયત્ન એ રાણાને લાગુ પડતું નથી. કારભારી સાથે ખેતર પહોંચ્યા એ લાગુ પડે છે, માટે ખરું. સિપાહીઓને ખેડૂતો પાસે મોકલ્યા એ લાગુ પડતું નથી. જ્યારે મહિલાઓનું સન્માન કર્યું એ રાણાને લાગુ પડે છે, માટે તે આપણે ખરું કરવાનું છે. પ્રશ્ન 11 છે કે જોડણી સુધારીને લખવાની છે, તો તમે અહીંયા જોડણી પણ જોઈ શકો છો, લયબદ્ધ છે. પછી બીજા નંબર પર તારલિયા, નિંદ્રા, દૂર સુદૂર, વ્યક્તિગત, ગરાસદાર, અઠવાડિયું, દીકરી, ખુલ્લું અને સુરવીર. ત્યારબાદ 12મો પ્રશ્ન છે, જેની અંદર આપણે બબ્બે સમાનાર્થી શબ્દ લખવાના છે. પગ તો પાય અને ચરણ, અવાજ તો બૂમ અને સાદ, પ્રભાવ તો દમામ અને રૂઆબ, પ્રબળનું અત્યંત અને બળવાન, આફત તો સંકટ અને આપત્તિ, ઉચાટ તો ચિંતા અને ફિકર થશે. ત્યારબાદ આગળ જોઈએ તો પરિવાર એનો સમાનાર્થી શબ્દ કુટુંબ અને કબીલો થશે. કદાચ તો કદા અથવા ક્યારે, હોકારાનો બૂમ અથવા બરાડો, કિરણ, રશ્મિ અને તેજ રેખા. પ્રશ્ન 13 કે શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે. દૂરનું વિરોધી નજીક, રાતનું વિરોધી દિવસ, વધારે એનું વિરોધી ઓછું, વિશ્વાસનું વિરોધી અવિશ્વાસ, શાંતિનો વિરોધી અશાંતિ, કઠણનું વિરોધી પોચું અથવા નરમ, કાયરનું વિરોધી શૂરવીર, માનનું વિરોધી અપમાન, હળવો એનું વિરોધી ભારે થશે. ત્યારબાદ પ્રશ્ન 14 છે કે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે. એમાં પહેલું છે, જોઈ લઈએ કે બારી બહાર કાઢેલું ઝૂલતું બાંધકામ એને ઝરૂખો કહેવાય. પિયરથી વહુને વિધિસર સાસરે વડાવી આણવી તે આણું. આંખમાં દેખાતું પદ કે હોદાનું ગુમાન તો એ કુમારી. સ્ત્રીઓનું પગનું એક ઘરેનું તો એ આવશે ઝાંઝર. વચ્ચે વચ્ચે બાંધીને જુદા રંગથી રંગેલું ઓઢનું તો એને બાંધણી કહેવાય. પ્રદેશનો અમુક વિભાગ એને પંથક કહેવાય. લાકડી ઉપર ચિથરા વીટેલો સળગાવવાનો એક પ્રકારનો દીવા જેવો કાકડો એને મસાલ કહેવાય. ઘાસ કે કડબનું મોટું પૂડિયું એને પૂડો કહેવાય. લોકોમાં ચાલતી વાત એને લોકચર્ચા કહેવામાં આવે છે. 10મું છે કે નમ્રતાથી મંજૂરી માટે રજૂ થતી સૂચનાને દરખાસ્ત કહેવાય. કન્યાના લગ્ન પ્રસંગે કરેલો આપલેનો ઠરાવ એને કરિયાવર કહેવાય. પર્વત ઉપરનો કોટ એને ગઢ કહેવાય. એક કાનથી બીજે કાન એને કર્ણોપકર્ણ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 15, નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પહેલું છે કે નજર માંડવી, એનો અર્થ થાય દ્રષ્ટિ સ્થિર કરવી. વાક્ય છે કે રાધાએ બારીમાંથી નજર માંડીને જોયું તો શેરીના નાકે 2 જણ ઊભા હતા. બીજું છે કે જીની આંખે પારખવું, તો અર્થ થશે બારીક તપાસ કરવી.
વાક્ય છે કે પોલીસે ગુનેગાર લાગતા માણસને જીની આંખે પારખ્યો તો ખરેખર એ ગુનેગાર ન હતો. ત્રીજું છે કે ઊંઘ ઉડાડવી, અર્થ થશે અજ્ઞાન દૂર કરવું, સમજ આપવી. વાક્ય છે કે પિતાએ દીકરાને સારા રસ્તે વાળવા જે કઠોર માર્ગ લીધો તે દીકરાની ઊંઘ ઉડાડવા જરૂરી હતો. ત્યારબાદ ચોથા નંબરનું છે કે વારે ચડવું એટલે કે મદદ કરવી. મહેશને ગણિતના દાખલા નહોતા આવડતા ત્યારે તેના દાદા તેની વારે ચડ્યા. પાંચમું છે કે કાળજે વાગવું તો આઘાત લાગવો, દુઃખ થવો. વાક્ય છે કે એકની એક દીકરીએ માતા પિતાને જાણ કર્યા વિના લગ્ન કરી દીધા, તેથી દીકરીનું આ પગલું માતા પિતાને કાળજે વાગ્યું એટલે કે આઘાત થયો. છઠ્ઠું છે કે કાન સરવા કરવા એટલે કે ધ્યાનથી સાંભળવા પ્રયત્ન કરવો. અડધી રાત્રે ઘરની બહાર કોઈના પગલાંનો અવાજ આવતા કૂતરાએ કાન સરવા કર્યા. સાતમું છે કે બેઠા હોવું એટલે કે હિંમત કે પ્રોત્સાહન આપવું. કોલેજની મોંઘી ફીથી ચિંતિત દીકરાને પિતાએ કહ્યું કે એડમિશનની તૈયારી કર, ફી ભરવા હું બેઠો છું. આઠમું છે કે ફોડી લેવું એટલે કે માથે આવેલું ઉપાડી લેવું. વાક્ય છે કે દરેકે મોટા થયા પછી માતા પિતાને જવાબદારી ન આપતા પોતપોતાનું ફોડી લેવું જોઈએ. ત્યારબાદ નવમું છે કે ટાઢક વળવી એટલે કે ભાઈ માનસિક શાંતિ અનુભવવી. દીકરાને થયેલી બીમારી મટી જતા ધનજીભાઈને ટાઢક વળી. 10મું છે કે ઉકલી જવું એટલે કે મરણ પામવું. તો કેટલાક વ્યક્તિઓ અકસ્માતની અંદર ઉકલી જાય છે અથવા તો આજના સમયમાં વધુ ઝડપે વાહન ચલાવનાર અકસ્માતનો ભોગ બની ઉકલી જતા હોય છે. 11મું છે કે પાનો ચડાવવું એટલે કે ઉશ્કેરવું, સુરાતન ચડાવવું. પહેલાંના જમાનામાં બારોટ શૌર્યગીત ગાઈને યુદ્ધમાં જતા સૈનિકોને પાનો ચડાવતા હતા. 12મું છે કે હળવા ફૂલ હોવું એટલે કે કશા ભાર વિના નિરાંત અનુભવવી. વાક્ય છે કે બંને દીકરાઓને પોતપોતાના વ્યવસાયમાં સફળ થયેલા જોઈને રાજુભાઈ હળવા ફૂલ જેવા થઈ ગયા. 13મું છે કે હાથમાં હાથ પરોવવો એટલે કે વચન આપવું, હિંમત આપવી અથવા મદદ કરવી. પૂરગ્રસ્ત લોકો માટે રાહત ફાળો ઉઘરાવવા શાળાના બધા બાળકોએ હાથમાં હાથ પરોવ્યા. ત્યારબાદ પ્રશ્ન 16 છે કે નીચેના શબ્દોના અર્થભેદ લખો. તો નિંદ્રા તો ઊંઘ અને નિંદા તો બગદોય અથવા વગોવણી થશે. આંખો તો ભાગ્યા વિનાનો અને આંખો તો નયન અને ચક્ષુ થશે. રંગ તો વર્ણ, રગ તો નસ. સારું તો ને માટે અને સારું તો સુંદર અથવા મજાનું. ચિંતા તો ઉચાટ, ચિતા તો ચેહ. માદા તો પશુ પંખીની સ્ત્રીજાત અને માંદા તો બીમાર થશે. સૂર તો બહાદુર અને આસુર તો અવાજ. સમ તો શાંતિ અને સમ તો સોગન. એ પ્રમાણે એનો અર્થભેદ થશે. ત્યારબાદ પ્રશ્ન 17 છે કે નીચેના શબ્દોના શિષ્ટ રૂપ આપો. તો કાંધી તો છેડો, આઈ તો માં, ભરોહો તો ભરોસો, હંધુય તો બધુય, ચંત્યા તો ચિંતા, પરજા તો પ્રજા, સીએ તો છીએ, મગતરા તો ક્ષુલ્લક, પહોંચી તો પહોંચી, દસમણ તો દુશ્મન, વચાર તો વિચાર અને રડ તો હઠ થશે. અહીંયા હઠ થશે, અહીંયા હઢ લખાયેલું છે એમાં થોડી ભૂલ છે, તો રડનો મતલબ હઠ થશે. ત્યારબાદ 18મો જે પ્રશ્ન છે કે નીચેનામાંથી રવાનુકારી અને દ્વિરુક્ત શબ્દો છૂટા પાડવાના છે. તો રવાનુકારીની અંદર સમસમ અને ગદગદ આવશે, જ્યારે દ્વિરુક્તની અંદર દૂર દૂર, આસપાસ, જય જયકાર અને ઝીની ઝીની એ પ્રમાણે શબ્દો આવશે. પ્રશ્ન 19 કે નીચેના ધ્વનિઓ છૂટા પાડીને આપણે લખવાના છે. જેમાં પહેલો મસાલ તો મ વત્તા અ વત્તા સ વત્તા આ વત્તા લ. પૂડો તો પ વત્તા ઉ વત્તા અળ વત્તા ઓ. વિશ્વાસમાં વ વત્તા ઈ વત્તા શ વત્તા વ વત્તા આ વત્તા સ. ચંત્યામાં ચ વત્તા ન વત્તા ત વત્તા ય વત્તા આ થશે. ત્યારબાદ પ્રશ્ન 20 છે કે નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવવાનો છે. જેમ કે ર વત્તા આ વત્તા જ વત્તા અ વત્તા વ વત્તા ઈ તો રાજવી થશે.
દ વત્તા ઈ વત્તા ક વત્તા અ વત્તા ર વત્તા ઈ બરાબર દીકરી થશે. હ વત્તા ન વત્તા ધ વત્તા ઉ વત્તા ય બરાબર હંધુય થશે. શ વત્તા ઔ વત્તા ર વત્તા ય વત્તા અ તો એ સ્વાર્ય થશે. પ વત્તા ર વત્તા અ વત્તા બ વત્તા અ વત્તા ળ તો પ્રબળ થશે. ત્યારબાદ પ્રશ્ન 20 છે કે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલાંનો જવાબ જોઈએ તો અઠવાડિયું, અવાજ, આય, આગળ, આણું, આભ અને ઓઢણી. બીજાનો જવાબ જોઈએ તો વાઢવું, વારંવાર, વારે, વાવ, વિશ્વાસ, વેરો અને વ્યક્તિ. તો આ વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.